નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો અહીંયા લાઈવ મેપ તમે જોઈ શકો છો, જેની અંદર ચોમાસું જે ગતિએ મિત્રો આવી રીતે આગળ વધવું જોઈએ તેની જગ્યાએ ઉલટું મિત્રો આવી રીતે આગળ વધી રહ્યું છે। અને ઉપલા લેવલથી મિત્રો જોઈ શકો છો, આપણે રેડ કલર કરીએ એટલે ઉપલા લેવલથી તમે જોઈ શકો છો જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જે મિત્રો ખાસ કરીને જે ચોમાસું છે જે આગળ વધવું જોઈએ આ ચોમાસાને મિત્રો અટકાવી રહ્યું છે। એટલે કે ચોમાસું જે અહીંયા જે સ્થિર છે ઉપલા લેવલ તરફ આવવું જોઈએ તે મિત્રો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। અને તમે જાણો છો કે ગુજરાતની અંદર ગઈકાલે પણ વરસાદ જોવા મળ્યો હતો, પરમ દિવસે પણ વરસાદ જોવા મળ્યો હતો। આ સિવાય રાજસ્થાનની અંદર આંધી તોફાન સાથે જે વરસાદ પડી રહ્યો છે આ તમામ વરસાદ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો છે, જે મિત્રો આપણે દિવાળી ઉપર આવતો હોય છે અને ખાસ કરીને શિયાળામાં આવતો। આ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જ એટલા બધા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। અને ખાસ કરીને ચોમાસું હાલ મિત્રો એના પવનો છે કોઈ મોટી સિસ્ટમ નથી બની, જેને લઈને મિત્રો નબળા પડી ગયા છે, જે મિત્રો આ બંને વચ્ચે મિત્રો ફાઇટ ચાલુ છે। એક બાજુ ચોમાસાને આગળ વધવું છે અને ઉપલા લેવલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તો આ બંને ફાઇટ વચ્ચે હાલ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જીતી રહ્યું છે, જેને લઈને ચોમાસું જે કેરળની અંદર 1 તારીખની અંદર બેસવું જોઈતું હતું તે પણ મિત્રો જે કેરળની અંદર મિત્રો 2 તારીખ થયા છતાં પણ મિત્રો બેઠું નથી। એટલે જો આવીને આવી રીતે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર ચોમાસાની શરૂઆત થાય ત્યારે જરૂરથી ચોક્કસથી વાવાઝોડા બનતા હોય છે, પરંતુ આ વર્ષે વાવાઝોડા પણ મિત્રો બને તેવી કોઈ શક્યતા દેખાતી નથી। એટલે કે ચોમાસું કંઈક ને કંઈક એવા સંકેત આપી રહ્યા છે કે ચોમાસું આ વર્ષે શું નબળું રહેશે। અલ નીનોની અસર તેમજ મિત્રો ખાસ કરીને ઇન્ડિયન ડાયપોલ છે એ મિત્રો નબળું પરિણામ, આ તમામ વસ્તુ જોતા મિત્રો ખાસ કરીને કેટલીક પરિસ્થિતિઓ એવી જોતા એવું લાગી રહ્યું છે કે ખાસ કરીને આ વખતે ચોમાસું નબળું પડે। આમ તમામ પરિસ્થિતિ છતાં પણ મિત્રો હવામાન વિભાગે ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે, જેની અંદર મિત્રો આજના દિવસથી લઈને આવતીકાલ સુધી મિત્રો વરસાદની આગાહી છે ગુજરાતની અંદર રહેલી છે। સાથે સાથે મિત્રો ચોમાસું છે એ આગળ વધી અને કેરળની અંદર ક્યારે એન્ટ્રી થશે તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કેરળમાં ક્યારે બેસશે। ત્રીજી મિત્રો સૌથી મોટી એ વાત કરવાના છે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વાવણી લાયક વરસાદ ક્યારથી શરૂ થશે, અને ચોથી વાત એ કરવાનું કે ગુજરાતની અંદર કાયદેસરનું ચોમાસું છે એ મિત્રો ક્યારે બેસશે। તો આ તમામ માહિતીની વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। સૌપ્રથમ આપણે જે વરસાદની આગાહી છે તે પ્રમાણે જ મિત્રો ખાસ કરીને આપણે જોઈ લેવી કે ખાસ કરીને જે અત્યારે વરસાદ પડી રહ્યો છે તે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો છે, એટલે કે જે શિયાળુ પવન છે તેને હિસાબે આવતો હોય છે તે પવન છે, અને જે નીચલા લેવલેથી છે તેની અસર માત્ર કેરળની અંદર, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હજી 3 તારીખે પણ અસર ગુજરાતમાં રહેશે। 4 તારીખે મિત્રો ગુજરાતમાં થોડીક અસર રહેશે, રાજસ્થાનની અંદર આંધી તોફાન સાથે વરસાદની આગાહી છે। 5 તારીખથી મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડશે। અહીંયા તમે જોઈ શકો રાજસ્થાનની અંદર હવે ગ્રીન એલર્ટ છે, અને નબળું પડ્યું તેનો મતલબ એમ કે ખાસ કરીને હવે ચોમાસાને આગળ વધવા માટે મિત્રો ખાસ કરીને ચાન્સીસ મળશે। અહીંયા તમે જોઈ શકો છો 6 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂરેપૂરું નબળું થઈ જાય છે। 7 તારીખનો મેપ જોઈ શકો છો, કોઈ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બ નહીં, ગ્રીન એલર્ટ। તો હવે મિત્રો 8 તારીખથી ચોમાસું છે એ ધીમે ધીમે આગળ વધશે। મિત્રો આગળ આપણે વિડીયોમાં જોશું, હાલ મિત્રો કોઈ એવી મોટી સિસ્ટમ નથી જે મિત્રો ખાસ કરીને ચોમાસાને મજબૂત બનાવી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે લડી શકે અને આગળ વધી શકે। આ બાજુ જોઈ શકો છો 2 તારીખનો સાઉથ વેસ્ટ મોન્સૂન, જે 1 તારીખે મિત્રો કેરળની અંદર એન્ટ્રી થઈ જવી જોઈએ, 5 તારીખે મિત્રો મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી થઈ જવી જોઈએ, 10 તારીખે મુંબઈની અંદર એન્ટ્રી થઈ જવી જોઈએ, તેની જગ્યાએ 2 તારીખે હજુ કેરળની અંદર પણ એન્ટ્રી નથી થઈ। જે આપણે જોયું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડશે ત્યારે જ મિત્રો ખાસ કરીને ચોમાસું આગળ વધશે। આ બાજુ ગુજરાત સહિત હવામાન વિભાગે મિત્રો વરસાદને લઈને આગાહી કરી છે, તો આજે 3 તારીખે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગાહી છે, જ્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી છે। 5 તારીખે તમે જોઈ શકો છો 5 તારીખે પણ વરસાદની આગાહી છે। 6 તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદની મિત્રો અહીંયા ઘટ જોવા મળી શકે છે, પરંતુ આજના દિવસે 3 તારીખના ખાસ કરીને કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિત અરવલ્લી, પંચમહાલના વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ગાજવીજ સાથે ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે।
આપણે વાત કરતા હતા કે હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ કે મજબૂત સિસ્ટમ નથી અને ઉપલા લેવલેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, જેને લઈને ખાસ કરીને જે પવનો છે મિત્રો આવી રીતે નીચલા લેવલથી જ મિત્રો ખાસ કરીને ત્યાંથી વળી ગઈ રહ્યા છે, એટલે કે ત્યાંથી જતા રહેશે, જેને લઈને કેરળની અંદર પણ ચોમાસાએ મિત્રો એન્ટ્રી મારી નથી. 3 તારીખે પણ મિત્રો કોઈ શક્યતા નથી. 4 તારીખની આસપાસ મિત્રો કેરળની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતા જે પવનો એકદમ નીચલા લેવલેથી આમ જયા હતા તે હવે મિત્રો થોડાક મિત્રો ઉપલા લેવલે જઈ શકે. તો 4 અથવા 5 તારીખે મિત્રો કેરળની અંદર એટલે કે ભારતની અંદર ચોમાસું વિધિવત રીતે મિત્રો એન્ટ્રી મારી શકે છે. 6 તારીખથી મિત્રો ધીમે ધીમે એક મોટી સિસ્ટમ છે એ ખાસ કરીને કેરળની આસપાસ ગોવાની આસપાસ બની રહી છે. તો ખાસ કરીને 6 તારીખે ત્યારબાદ એટલે કે ચોમાસું મિત્રો આગળ વધી શકે છે. આ બાજુ તમે જોઈ શકો દક્ષિણ ચીનની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ બની છે. આ સાયક્લોનિક સિસ્ટમ પણ મિત્રો આવી રીતે આગળ આવી રહી છે, જે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને પૂર્વના રાજ્યોમાં થઈ અને આગળ વધશે અને ગુજરાત સહિતના વિસ્તારોમાં તેની અસર થશે. એટલે કે આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમ મિત્રો ચોમાસું વધારે એક્ટિવ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો આપણે સીધા મિત્રો 9 અને 10 તારીખની આસપાસ જઈએ કે જે સિસ્ટમ આપણે બતાવી રહ્યા હતા તે સિસ્ટમ હવે પૂર્વના રાજ્યોમાં એટલે કે એક બાજુ છે આ સિસ્ટમ એટલે કે તેનો વરસાદ અને સાથે સાથે અહીં તમે જોઈ શકો છો તો બંનેને કારણે ચોમાસું છે ઝડપથી મિત્રો આગળ વધી શકે છે. અને ગુજરાતની અંદર વાત કરીએ તો ખાસ કરીને આમ ઓલ ઓવર ચોમાસું છે મોડું છે. તો 15 તારીખ સુધીની અંદર કેરળની અંદર જે ચોમાસાનું એટલે કે ગુજરાતની અંદર ચોમાસું બેસવું જોઈતું હોય તો એની એ મિત્રો પરિસ્થિતિ જોતા હાલ મિત્રો કેરળની અંદર ચોમાસું 4-5 દિવસ મોડું બેઠું તો ગુજરાતમાં પણ તેની અસર રહેશે. અહીં તમે જોઈ શકો છો તેજ પવન છે મિત્રો ફૂંકાવાના છે અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને વરસાદની અંદર મિત્રો મોડું થઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કોઈ પરિસ્થિતિ એવી નથી. એટલે કે 17 તારીખ સુધીનો ડેટા પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર હજુ પણ 17 તારીખ સુધીમાં પણ વરસાદ બતાવતો નથી. તો આમ કંઈક ને કંઈક મિત્રો આ વર્ષે વરસાદ છે કંઈક લોચો મારી શકે છે અને તેની સીધી અસર મિત્રો ખેતીના પાક ઉપર થઈ શકે છે. એટલે કે વરસાદ ચાલુ થાય પછી જ મિત્રો તમે બિયારણનું નક્કી કરજો અને એ પ્રમાણે મિત્રો વાવેતર કરવું યોગ્ય રહેશે. કારણ કે અહીંયા તમે જોઈ શકો 17 તારીખ સુધીની અંદર પણ ચોમાસા બેસવાના કોઈ સંકેત નથી અને આ બાજુ અરબી સમુદ્રમાંથી સતત મિત્રો તેજ પવન ફૂંકાઈ રહ્યા છે જે મિત્રો કોઈ સિસ્ટમને બંધાવા દેતા નથી. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.